श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 115। अब श्री गुसाई जी के सेवक बेनीदास दामोदर दास दो भाई बनिया सूरत में रहते इनकी वार्ता को भाव कहते हैं। भाव प्रकाश ये सात्विक भक्त है, लीला में वीरा धीरा इनके नाम है। सो वीरा धीरा विशाखा जी की सखी सोर सेनी है। इनकी दो सखी है, उनते प्रगति है, ताते उनके भाव रूप है। सो बेनीदास बीरा को प्रागट्य और धीरा दामोदर दास भय। ये दो सूरत में एक द्रव्य पात्र बनिया के जन्मे। सो वह बनिया कपड़ा की दुकान करतो। सो ये दो भाई बरस 10-12 के भय। तब माता पिता ने दोन को ब्याह कियो। ता पाछे केतेक दिन में इनके माता पिता मरे। तब दो दुकान करन लागे। वार्ता प्रसंग 1। હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ 1નું દર્શન કરાવે છે। सो एक समय श्री गुसाईजी राजनगर में, राजनगर એટલે અમદાવાદનું અસારવા, એ બધું એક જ ગણાય। એ વખતે એક જ ગણાતું હતું રાજનગર। ને બાયલા કોઠારી के घर विराजत हते और बेनीदास माधवदास दो भाई सूरत में बजाज की दुकान करते। बजाज એટલે કાપડ, વિવિધ પ્રકારના अलग अलग प्रकारना कापड़नी दुकान करता। सो कपड़ा खरीदन को राजनगर आए। सूरत थी राजनगर आव्या कापड़ खरीदवा माटे। ए वखते अमदावादमां कापड़नुं हशे, वधारे हशे। सो भाईला कोठारी सो इनको व्यवहार हतो। एमने भाईला कोठारी साथे धंधाकीय संबंधो हता। सो ये भाईला कोठारी को मिलवे को असारवा आए। तब दो भाई को श्री गुसाई जी के दर्शन भय। सो महाअलौकिक दर्शन भय। तब दो भाई भाईला कोठारी सो कहे, जो तुम हमको इनके सेवक कराओ तो आछो। तब भाईला कोठारी प्रसन्न है श्री गुसाई जी सो विनंती किए, जो राज कृपा करी के इनको शरणी लीजिए। ये सेवक होने की विनंती करत है। तब श्री गुसाई जी ने उन दो भाई को नाम सुनायो। ता पाछे दो जने कितेक दिन राजनगर में रही के पाछे सूरत गए। सो नित्य रात्रि को भगवद वार्ता मंडली में जाते। हवे श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग 2 दर्शन करावे छे। सो एक दिना उन दो भाई ने हाट पे, हाट एटले दुकान छे एमनी जे कपड़ानी, विचार कियो, जो ब्रज में जाई के श्री गुसाई जी के दर्शन करे तो आछो। ता पाछे घर आए। सो उन दोन के स्त्री हती और बेनीदास बड़े हते। सो उनके 2 ही पुत्र हते और दामोदर दास के 1 पुत्र हते। श्री गोकुलनाथ जी दर्शन करावे એટલે એટલી બધી કૃપા કરે છે આપ। અત્યારે આપણે નેત્રો બંધ કરી સુરતમાં એમના ઘરમાં કોણ કોણ છે, કેટલા પુત્ર છે એ પણ આપ કહી રહ્યા છે। શું આ કંઈ પૂછી પૂછીને લખાય કોઈને? આ કૃપા તો જેમ ભાગવતજી ધ્યાનમાં દર્શન કરીને લખ્યું વ્યાસજીએ, એવી રીતે આપણા માટે ભાગવતજી કરતાં પણ અધિક એવા 84-252 વૈષ્ણવનું ચરિત્ર શ્રી ગોકુલનાથજી આપ ઈશ્વર છે। એટલે આપે પણ ધ્યાનમાં દર્શન કરીને લખ્યું। હરિરાયજી આપ પણ ઈશ્વર છે, પરમ બ્રહ્મ છે।
શ્રુતિ સંમત નથી, જાહેર નથી, પ્રગટ નથી, પણ આ બધા કાર્યો માટે આપનું પ્રાગટ્ય આપી લીધું છે. પણ બ્રહ્મ એવા ઈશ્વરે તો જ આ પ્રવેશ કરી શકે. અમ્મક્ષત્રાણીને ત્યાં ગુસાઈજી જાય અને પૂછે કે શો સમય છે, એટલે કે સેવામાં અત્યારે શું ક્રમ આવ્યો છે, ક્યાં પહોંચ્યા છો, એવું પૂછવા ગયા. તો અમ્મક્ષત્રાણીએ કહ્યું કે આપના માટે તો સમય જ સમય છે, કારણ કે અમ્મક્ષત્રાણી સ્વરૂપ જાણે છે કે આ શ્રી કૃષ્ણ આવ્યા છે મારે ઘરે બીજ તનમાં. તો જે અંદર ચાલ્યા, જે દર્શન થઈ રહ્યા છે એ કયા વૈષ્ણવને પૂછીને કર્યા હશે? અમારે ત્યાં સૌથી ચર્ચાઈ છે, વધારે જે સર્ચ થાય છે આખા દુનિયામાં, એવા જે આચાર્ય બાલક છે એ આપના મુખે આ વાત કરી બેઠા કે જે આ પ્રસંગો છે એ પ્રસંગો વૈષ્ણવને પૂછીને લખ્યા છે. તો મારો પ્રશ્ન છે આપને કે અમ્માક્ષત્રાણીના નિજ મંદિર તરફ ગુસાઈજી જ્યારે ચાલ્યા ત્યારે સાથે કયા વૈષ્ણવ હતા કે જેમને પૂછ્યું હશે આવી જે લીલા થઈ એનું? તો શ્રી ગુસાઈજી સીધા જ આપ નિજ મંદિરમાં પ્રવેશ કરી ગયા, આપણે ટેરો ખસેડ્યો અને ઠાકોરજી દુગ્ધપાન કરી રહ્યા હતા. આપ તો ઠાકોરજીના સુખનું ધ્યાન રાખવા વાળા છો, આપણે ટેરો બંધ કરી દીધો અને આપ બહાર આવ્યા. આ જે દર્શન છે એ ગોકુલનાથજી કરી શકે, એ હરિરાયજી કરી શકે, અન્યથા કોઈ બીજા બાળક પણ ન કરી શકે. માફ કરજો જો અતિશયોક્તિ લાગે તો, પણ સત્ય કહું છું, ન કરી શકે. એટલે કહ્યું કે અમને બે પુત્ર હતા, મોટા ભાઈને નાના ભાઈને એક પુત્ર હતો. કેમ કે આ વલ્લભ વિઠ્ઠલથી સેવક થયેલા છે એટલે એમના પુત્રનું પણ આપે શ્રમ લઈને વર્ણન કર્યું છે. શ્રમ કોના માટે છે એ મહત્વનું છે. આમાં ગુસાઈજીના સેવકો માટે છે આ શ્રમ, બાકી એમના પુત્રનું આપે વર્ણન કરવાની ક્યાં જરૂર આવી? और तीनियों बेटान के बहु घर में હતી, એટલે આના મોટા વેણીદાસના બે હતા જે, અને જે દામોદરદાસનો એક હતો, એ ત્રણે પાછા મોટા હતા અને એમને પાછી ઘરમાં વહુઓ હતી. सो इन दो भाइयों ने दुकान तथा घर बेटान के सौंपी दीनो, छोकराओने सौंपी दीधું. और कही जो हम तो ब्रज यात्रा को जात है, सो प्रभु की इच्छा ते 5-7 बरस में आवेंगे. બહુ સુંદર લીલા છે આ, સમજાય ને તો લાભ બહુ મોટો મળશે આમાં. એવી ચતુરાઈ છે આમાં કે કેવી રીતે સંસારની પળોજણથી મુક્ત થઈ શકાય, એની રીતિ બતાવી દીધી આમાં. વાહ! પહેલા તો બે જણાએ દુકાન ઉપર બેસીને વિચાર કર્યો કે ગુસાઈજીના દર્શન કરીએ તો સારું. હવે જો આ વિચાર કર્યો છે કે ગુસાઈજીના દર્શન કરીએ તો સારું, શું એમાં 5-7 વર્ષની વાત આવે છે? તો બસ આ દર્શન કરવા ગયા અને આયા. તો એ લોકોએ વિચાર બહુ ઊંડો કર્યો છે, જાહેર નથી કર્યો. પોતાના ઘરે આવી કહીશું કે દુકાન પર તમે બેસજો, ઘરે પણ બધું સંભાળજો, આ ધન, આ ચાવી, આ લોકર, આ બધું તમને આપું છું અત્યારે. કેમ ભાઈ 5-7 વર્ષ લાગશે અમને, એટલા માટે. બાકી તમે કંઈ આપી એવા નથી પાછા, એવું બતાવવું પડે. આવજો કોણ તમે, હું જઉં છું અત્યારે, તો તમને ત્યાં જ પકડી રાખે, જવા જ ના દે, એવા તમને ઉલઝાઈ દે કે તમે જ્યાં છો ત્યાંથી બહાર ના નીકળી શકો. ઉપર પહોંચો નહીં ને ત્યાં સુધી સંસાર છોડતો જ નથી, કાદવની જેમ અંદર ને અંદર ઉતારી જાય છે. વલ્લભે વિઠ્ઠલે મુક્ત કર્યા છે. શા માટે? હજી પણ એકની એક ઘટમાળમાં જીવવાનું બધું છે તો પછી શા માટે ના હોય? તો પણ કેવા વિરક્ત. પેલા ભોળા તો આયા હતા, પટેલ, ભોળો પટેલ એનો ભાઈ, કશું નહોતું. એ તો એમ જ કહેતા કે અમને તો એવી મજા પડી ગઈ ને અહીંયા, હે વિઠ્ઠલનાથ, હે ગુસાઈજી કૃપા કરો ને કે અમે અહીંયા રહી જઈએ. જો ને હવે જો એની પાસે હતું નહીં કશું, તો કે છે આપ જે પ્રસાદી વસ્ત્ર આપશો ને આપના, એ અમે ધારણ કરી લઈશું, અને જે આપ મહાપ્રસાદ આપશો અમે લઈ લઈશું. ખરેખર તો એ નિયમ છે, ઉદમ્બરને કીધેલું કે દ્રવ્ય હોય તો પોતાનું, પણ દ્રવ્ય હતું નહીં. અને કે અમારે ઘરે કંઈ બહુ ચિંતા જેવું નથી, એટલે કે અમારે લૌકિકથી બંધાયેલા નથી. આટલી ચોખવટ કરી હતી. અને બસ પછી તો ગુસાઈજી કહે તો ભલે તું જલ દરિયાની કર અને તું ગાયની સેવા કર. એક રાસના દર્શન કરાવી લીધા ઠાકોરજી એને. શું આપણે પૈસા હોય તો જ જવાય? આ નતું કશું એની પાસે, અને ક્યાં પહોંચાડી દીધી એની ગતિ ગુસાઈજીએ. કરવું નથી આપણે.
બધું મળી ગયું છે. પાવર ઓફ એટર્ની આપી દીધી છે મહાપ્રભુજીએ આપણને કે તમે હવે બંધાયેલા નથી કોઈનાથી, આનંદ કરો. પણ ક્યાં આનંદ કરવો છે? આ તો કહી દીધું 5-7 વર્ષ તો લાગશે. આ રીત છે સંસાર છોડવાની. 5-7 વર્ષ માટે એ લોકો તૈયાર થઈ ગયા ભૂલવા. બહુ થઈ ગયા. 5-7 મહિના. આજકાલના જમાનામાં 5-7 મહિના કોણ તો તમને કોઈ યાદ નહીં કરે. તમે હતા કે નતા એક સરખું લાગશે એમને ઘરમાં. શું આપણને એમ થાય છે કે આપણા ગયા પછી શું થશે? મેં તો હમણાં જ મારા માસીની મુલાકાત લીધી, સગા માસીની. મેં કીધું તમે તો યાર 10 વર્ષ પાછા નાના થઈ ગયા. તમને જ્યારે મેં છેલ્લે જોયા હતા બહુ વર્ષો પછી. હું લૌકિકમાં ભળતો નથી હવે ભાઈ, ક્યાંય નથી જતો. શું કરવા જવું? મળજો સાચા સગા સંસારમાં, વલ્લભ સેવીને પાવન થાય, વિઠ્ઠલ સેવીને પાવન થાય. હું શા માટે જવું? પણ આ એક માસીનું ઋણ એવું હતું કે હું જન્મ્યો તમારી માં કરતા વધારે એમણે મને ઉછેર્યો છે, અને એની તોય હું ના જઉં. મારે બધું બંધ થયા એટલે બધું આ સમર્પણ થઈ ગયું. પણ એની દીકરી મને કે કરતી તને બહુ યાદ કરે છે, બહુ યાદ કરે છે. ના છૂટકે મેં સમય કાઢી અને હું ગયો ત્યાં, અને મેં જોયું. મેં કીધું આ જાદુ કહેવાય. 10 વર્ષ પહેલા મેં તમને જોયા હતા, અને અત્યારે તમે જો 10 વર્ષ નાના થઈ ગયા, 20 વર્ષ ઉંમરમાં. આનું શું કારણ? જો આ સંસારની તમને સચ્ચાઈ કહું છું. કે છે કે એ જે એમને પતિ હતા મારા માસા, એ બીમાર બહુ રહેતા હતા. તો એમને કારણે બધી રીતે એમને માનસિક, આર્થિક તો નહીં જોકે, પણ માનસિક અને શારીરિક એ જે તકલીફો હતી એનું પરિણામ મેં જોયેલું છે. અને અત્યારે આખી પરિસ્થિતિ જુદી. જોકે એમણે કીધું નહીં પણ હું સમજી ગયો. એટલું બોલ્યા કે એમ કે કરતા હતા કે મેં તારી આટલી સેવા કરી, હિસાબ કરાવતા હતા પતિદેવ માસીને. તો માસી એમ કહેતા હતા કે મેં તમારી તો આટલા બધા વખત કરી, આવો હિસાબ. આ બે ઘડી હસવાની વાત છે. એટલે સંસાર આવો છે. તો એ નથી તો એમને એમ થતું છે કે મારા ગયા પછી મારી પત્નીનું શું થશે? અરે તંદુરસ્ત છે, હેલ્ધી છે, કોઈ રોગ નથી. 80 વર્ષના છે. મારા માટે ફટાક દઈને ઉભા થઈને ચા બનાવીને મૂકી દીધી. હું લઉં છું ભાઈ, ક્યાંક પ્રેમ ભાવ હોય તો ભગવાનનું નામ લઈને મનોમન ભોગ ધરીને ચા પી લઉં છું. બીજું નથી લેતો કશું. ના છૂટકે જ લેવાનું. બીજું બધું કંઈ પણ હોય હાવ ના છૂટકે. વલ્લભે આવું દેહ કરી આપ્યો સોનાનો, ને પછી જેન તે કોઈક વાર લેવું પડે તો પછી ભગવાનને આપણે પેલા રામાનંદ પંડિત એવા કામના છે આપણા માટે. મનોમન ભોગ ધરીને લેવાનું, પણ જરૂર જેટલું ને ભગવાનને તાપ કરવાનો બીજે દિવસ. આ શું કર્યું? એ ચાલુ નહીં થઈ જવાનું પછી. આ જે સંસાર છે કોઈ કોઈને યાદ રાખતું નથી. ખોટાની ઉપર ધૂળ સાફ કરવાનો સમય નથી. એનું શ્રાદ્ધ ને આવે એ પણ ભાવ વગરનું થઈ જાય છે. તો શું આપણા ગયા વગર, આપણા વગર આ બધા અધૂરા રહી જશે? કે આપણા વગર બધા અધમુઆ થઈ જશે? શું આપણે મનમાં રહી રાખીને બેઠા છે? મને જ ખબર નહીં પડતી. આ 5-7 બરસ મેં આવેંગે, તુમ હમારી બાટ મતી દેખિયો, એમ પણ કહી દીધું કે રાહ ના જોતા એવી રીતે. એટલે કે ત્યાં ના આવી જતા અમને હેરાન કરવા. તુમ અપને ઘર સાવધાન રહીઓ, સો એસે સબ નિવૃત્ત હોય કે વે દો ભાઈ બ્રજ કો ચલે. આમના ઘરમાં કોઈ વૈષ્ણવ નથી. આ બે જ વૈષ્ણવ છે, ધ્યાન રાખજો. સો સુધે કાં તો હોઈ શકે, સેવક થયા હોઈ શકે, એનું વર્ણન નથી પણ હોઈ શકે. કારણ કે આગળ પ્રસંગ જે આવશે એમાં કદાચ એવું જ આવે છે કે એ લોકો સેવક તો છે. सो ये ऐसे सब निवृत्त हो के वे दो भाई ब्रज को चले, सो सीधे गोकुल आए. सो उत्थापन के पहले प्रभु पौड़ी के उठे हते, ता समय आए. सो श्री गुसाई जी के दर्शन किए. तब श्री गुसाई जी ने पूछी, जो बेणीदास दामोदर दास तुम कब आए? तब इन विनंती करी, जो राज अब ही आए. तब श्री गुसाई जी ने पूछी, जो बेणीदास महाप्रसाद तो नहीं लिए होंगे? जो माँ बाप करता है વધારે જો વિઠ્ઠલ વલ્લભ તરત પૂછી લીધું કે તમે મહાપ્રસાદ તો નહીં લીધો હોય ને? तब बेनीदास ने कही, जो राज के दर्शन किए बिना कैसे ले? तब श्री गुसाई जी आज्ञा किए, जो रात्रि को महाप्रसाद यहाँ लीजिए. पाछे बेनीदास दामोदर दास एक घर लिए मुकाम करवा માટે. तामे चीज वस्तु सब धरी के उत्थाप. चीज वस्तु એટલે 5-7 વર્ષનું કહીને આવ્યા છે એટલે 1 મહિનાનું તો ભરી દેવું પડે ને. ઘી, ગોળ, તેલ, દાળ,
કિરાણું બધું દ્રવ્ય પાત્ર છે. उत्थापन के दर्शन किए, पाछे सातों मंदिर में दर्शन किए. 7 સ્વરૂપ વિરાજતા હતા, 7 નિધિ સ્વરૂપ અને 7 ગુસાઈજીના લાલનશ્રી. આ તો કલ્પના ના કરી શકાય. એટલે ગોકુળનો જે મહિમા છે દર્શનનો, એનું પાછળનું મૂળ આ કારણ છે. અત્યારે તમે જાઓ તો ખરા, 7 દિવસ તો રહો, પછી સમજાશે કે ના, ઘરમાં જો ઠાકોરજી બિરાજતા હોય, જો આવો સત્સંગ મળતો હોય તો ઠીક છે, બધા જતા હોય ને યોગ આવે ને પ્રભુ યમુનાજી નોતરું મોકલે, આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે બ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો, તો પછી આનંદ આવે. નોતરા હોય ને તો પછી એમની કૃપાનો બી અનુભવ થાય. બહુ એવી રીતે સામે ચાલીને બહુ ન જવું, આવું વાંચી વાંચીને કે આ ગોકુલમાં તો, અરે ભાઈ ના, 5-7 વર્ષ में આવે. पाछे बेणीदास दामोदर दास एक घर लिए चीज वस्तु उत्थापन साते मंदिर में दर्शन किए, 7 स्वरूप ना. ता पाछे श्री नवनीत प्रिया जी के सेन के दर्शन किए. पाछे श्री गुसाई जी अपनी बैठक में पधारे, तब आज्ञा किए, जो बेणीदास तुम 2 महाप्रसाद लेવું. આ પ્રેમ હતો. મને યાદ છે, હું બ્રહ્મસંબંધના દિવસે પહોંચતો અને જે વૈષ્ણવોને તિલક ને ચરણામૃત ને કંઠી ધરીને અંદર જાય પહેલાની બધી યોગ્ય માહિતી આપતો અને આચાર્ય સન્મુખ થાવ તો કેવી રીતે શું બધું વિવેક સમજાવતો. આ મારો ક્રમ હતો. હમણાં છૂટી ગયો છે, આજ્ઞા નથી. હમણે મારામાં પાત્રતામાં કંઈક કસર હશે એટલે. તો જો વૈષ્ણવો આ જાત જાતના આવે, તો એક વૈષ્ણવ છોકરો હતો, યંગ હતો, અને એ આ વાર્તા પ્રસંગ વાંચી વાંચીને એને પણ દૈવી હતો એટલે અંદરથી ભાવ થયો. તો વાર્તા પ્રસંગમાં શું આવશે કે ગુસાઈજીના સેવક થયા પછી ગુસાઈજીએ એને જૂઠણ મહાપ્રસાદી આપી, તો એ એટલો બધો મહાત્મ્ય સાથે આવ્યો હતો. જો આ પુષ્ટિ માર્ગમાં મહાત્મ્ય સાથે આવે છે તેને ફળ અધિક મળે છે, એવું સાક્ષાત બોલ્યા છે શ્રી ગુસાઈજી પેલા કનોજના સ્ત્રી પુરુષ વખતે. કારણ કે સાક્ષાત દેવી હતી, એણે જ કહેલું કે આ તો બહુ મોટી વાત છે, આ તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે, આ દ્વિજ તનમાં ગુસાઈજી, તમને મનોરથ થયો છે તો તમે જાઓ, તમારું ભાગ્ય તો બહુ મોટું કહેવાય. એટલે મહાત્મ્ય સાથે આવ્યા હતા. તો ગુસાઈજી કહે છે કે આ મહાત્મ્ય સાથે આવ્યા છે તો અધિક ફળના અધિકારી છે. એવી રીતે એ જે જીવ આવ્યો હતો, યંગ હતો, બ્રહ્મસંબંધ થઈ ગયા પછી મારી પાસે આવ્યો. વિચારો, એને ખબર નથી કશી. અત્યારે આખું એ સમય જુદો હતો. મને કહે છે અમને અધરામૃત નહીં મળે જેમ ગુસાઈજી બધાને અધરામૃત આપતા હતા જૂઠણ. મેં કીધું ના, એવી રીતે ના મળે. એ તો એ વખતે પ્રસંગ વાર્તા પ્રસંગમાં આવે છે એ બરોબર છે, પણ એવી રીતે ના મળે. અહીંયા તને એમ થાય કે કંઈક અધરામૃત લેવું છે તો ગોવર્ધનનાથજીનું તને અહીંયાથી અપાઈ દો, આ રીતે મળશે. તો ગુસાઈજી તો જે પૂછેલું આવતાની સાથે ને કહેલું કે ના અત્યારે કેવી રીતે લેવાય, તો વળી પાછું આપણે યાદ રાખ્યું. એટલે મા બાપ જે બાળક માટે જે ચિંતા કરે ને એવી ચિંતા વલ્લભ વિઠ્ઠલ કરતા. તબ આગળ બેઠકમાં પધાર્યા પછી રાતની વાત છે. આજ્ઞા કે બેણીદાસ તુમ 2 મહાપ્રસાદ લેવું. તબ વિનંતી की जो राज प्रथम आप आरोगो, पाछे हम लेंगे. વિચારો કેટલા વર્ષે આવ્યા છે આ લોકો સુરતથી, પણ વિવેક કેટલો બધો છે. આજ્ઞા થઈ ગઈ છે, હવે લેવાય, હવે અપરાધ ના પડે કે આપના લીધા પહેલા અમે લઈ લીધું. સ્વયં ભોગ જે આવ્યો હોય ને એ નવનીત પ્રિયાજીનો. પાછે इन 2 बहन को जूठीन की पातरी धरी. जो विवेक राख्यो तो लाभ મળ્યો. सो बेणीदास दामोदर दास ने महाप्रसाद लीनो. भाव प्रकाश. या वार्ता में यह जतायो, जो गुरु के आगे आरोग्य पहले सेवक को महाप्रसाद लेनो सर्वथा उचित नहीं. ता पाछे श्री गुसाई जी आप कथा कहन लागे. तब इन 2 भाई ने आपके श्री मुख से कथा सुनी. પછી બેણીદાસ દામોદર દાસને શ્રી ગુસાઈજી સો વિનંતી કરી, જો રાજ અબ તો કૃપા કરી કે બ્રહ્મ સંબંધ કરાવો તો ભલો હે. આ બરાબર યાદ કરી લઈએ, વળી પાછું આપણે ફ્લેશબેકમાં જઈએ. તો જ્યારે એ લોકો સુરતથી પોતાના કાપડના વેપાર માટે કાપડ ખરીદવા રાજનગરમાં આવ્યા, એટલે કે અમદાવાદમાં, તો એમનો નિયમ હતો કે કઈ વેપાર ધંધા અર્થે સંબંધ રાખેલો હતો, એમને મળવા આવ્યા.
અસારવાના બાયલા કોઠારીને. ત્યાં ગુસાઈજીના દર્શન થયા અને સ્વાભાવિક જ ખેંચાણ થયું અને વિનંતી કરીને સેવક થયા તો ગુસાઈજીએ ખાલી નામ જ સંભળાવેલું, બ્રહ્મસંબંધ નહોતો કરાવેલો, એવી આજ્ઞા પણ નહોતી કરી કે બ્રહ્મસંબંધ લઈ લો. આ બધી વાતો સમજવાની છે. સમય ના આવે ત્યાં સુધી બ્રહ્મસંબંધ થતો નથી. ઘણામાં આજ્ઞા કરી છે, જેમ કે અજબ કુંવરબાઈને નામ સંભળાવ્યું પણ એને ખબર નહોતી કે બ્રહ્મસંબંધ લેવો પડે, પણ એને ત્યાં તો ગોવર્ધનનાથજી આવવાના હતા કાયમ માટે વાસ કરવા. આપ ત્રિકાળ જ્ઞાની છો એટલે આપે સત્સંગમાં કથામાં આ વાત કાઢી કે બ્રહ્મસંબંધ થયા પછી નામ લીધા પછી બ્રહ્મસંબંધ થવો જરૂરી છે પુષ્ટિ માર્ગ માટે, બીજા બધામાં નથી. તો તરત અજબ કુંવરબાઈએ વિનંતી કરી હતી. એવી રીતે અહીંયા આપે પ્રત્યક્ષ ના કીધું, અમુક જગ્યાએ તો પ્રત્યક્ષ બી આજ્ઞા કરી છે, આપ તો પ્રભુ છો, પણ અહીંયા પણ કથામાં જ કહી દીધું બ્રહ્મસંબંધનો મહિમા. બસ એટલે તરત જ બે જણા સમજી ગયા કે અમે તો નામ જ પામ્યા છીએ, બીજી બ્રહ્મસંબંધ તો બાકી છે. ત્યારે વિનંતી કરી. ત્યારે गुसाई एक व्रत कराई के दोवन को श्री नवनीत प्रिया जी के सन्मुख ब्रह्म संबंध करवायो. पाछे श्री नवनीत प्रिया जी के राजभोग की आरती किए. पाछे अनुसर करी श्री गुसाई जी अपनी बैठक में आई बिराजे. तब इन भेंट करी. पाछे दो विनंती किए जो राज अब कहा आज्ञा है. तब श्री गुसाई जी आज्ञा किए जो श्री ठाकुर जी की सेवा करो. तब इन दो भाई ने विनंती करी जो महाराज एक बार श्री गोवर्धन नाथ जी के दर्शन करी के व्रज यात्रा करिए ऐसो मनोरथ है. पाछे राज जो आज्ञा करे सो करे. आ पण કેટલો બધો વિવેક કહેવાય. જાય દંભ કે પાખંડ નથી બે વૈષ્ણવોમાં. બીજા કોઈ હોય તો એકવાર ગુસાઈજી મુખમાંથી બોલી જાય કે તમે સેવા કરો તો ખરેખર તો ગુસાઈજી જે બોલ્યા છે એ કરવામાં જ લાભ છે. ક્યાંય જવાની જરૂર નથી. આ ગોવર્ધનનાથજીના દર્શન કરવા તો જવાય ઝાપીજીમાં લઈને, પણ આખા વ્રજની યાત્રા એટલે 84 કોષની યાત્રા સમજવાની. જ્યારે જ્યારે બી આવે ને કે વ્રજ યાત્રા કરવા જઈએ તો 84 કોષ આવે. એટલે ગુસાઈજીની આજ્ઞા થઈ ગઈ હતી છતાંય વિનંતી કરી તો એ પણ તાપ દૈવી જીવનો તો રહેવાનો જ. વ્રજ 84 કોષનો તાપ, કેમ કે આ જે 84 કોષ છે મૂળ ગોલોકથી અહીંયા પધારેલું છે અને આ તો બધા ગોપીજનો છે. તબ દો ભાઈ 3 દિના. हाँ પછી श्री गुसाई जी ने कही अच्छा अच्छो है ब्रज यात्रा करी आओ, पाछे सेवा करियो. तब दो भाई 3 दिना श्री गोकुल में रही के पाछे श्रीनाथ द्वार गए. सो 2-4 दिन श्री गोवर्धन नाथ जी के दर्शन करी के पाछे व्रज यात्रा किए. सो संपूर्ण व्रज यात्रा करी के श्री गोकुल आए. तब श्री गुसाई जी के दर्शन किए, पाछे दंडवत करी. तब श्री गुसाई जी ने पूछी जो व्रज यात्रा करी आए. तब इन्होंने विनंती करी जो राज की कृपा ते करी आए. पाछे श्री गुसाई जी ने कही जो अब सेवा करो. तब बेणीदास ने विनंती करी जो महाराज सेवा तो तब करे जब श्री ठाकुर जी बोले. आ प्रसंग बहुत सुंदर है, स्मरण थयुं मने. बहुत सुंदर प्रसंग है. आमां तो वैष्णवोनी सेवानो पण महिमा प्रगट थशे जे मने अनायास मळी गई है. आ वार्ता प्रसंग वांचवानी हूँ कई बीजू प्रगट नहीं करी सकतो, मारी पासे सामर्थ्य नहीं. कलियुगमां तो सुखदेवजीनी वाणीने ज बधाए प्रगट करी है, पण मने महाप्रभुजीनी अने गुसाईजीनी आ वाणीने वांचवानो अवसर मळ्यो. ए वैष्णवो पण એને સાંભળી રહ્યા છે, વાંચી રહ્યા છે. આ મને નિમિત્ત બનાવ્યો. આ એક મારા માટે પ્રભુની વલ્લભની સંપૂર્ણ કૃપા છે વિઠ્ઠલને. તો આ જે હવે પ્રસંગ આવશે એમાં તો બહુ અલૌકિક પ્રસંગ છે. આ એ આવતીકાલે આવશે અધૂરો રહેલો પ્રસંગ કે એ મને શું ઈચ્છા કરી ગુસાઈજી પાસે. ગુસાઈજીએ તો એવું કીધું ને કે ઠાકોરજીની સેવા કરો. તો એ લોકોએ શું કીધું કે महाराज सेवा तो तब करे जब श्री ठाकुर जी बोले, એટલે કે મારી સાથે વાત કરે, સાનુભાવ બતાવે. એ વખતે બતાવતા હતા, આ લોકોએ સાંભળ્યું હશે. मागी मागी के सेवा ले. तब श्री गुसाई जी कही जो गुसाईजीए जे કહ્યું તે પ્રસંગ આવતીકાલે આવશે. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો श्री वल्लभ नख चंद्र छटाबीन सब जगमा जू अंधेरो. साधन और नहीं आकली में जासो होई निडेरो. सूर कहाँ कहे द्विविध आदरो, बिना मोल को चेरो. दृढ़ इन चरण न केरो भरोसो, दृढ़ इन चरण न केरो. श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय.
वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।